હેલો મિત્રો, નવા વિડીયો સાથે આપણી ચેનલ ગુજરાતી ટેક સપોર્ટમાં તમારું હાર્દિક સ્વાગત છે। હવે મિત્રો, તમે ઘણી વખત ક્રોમ બ્રાઉઝરમાં YT સ્ટુડિયો એપ્લિકેશન જે ઓપન કરતા હોય ત્યારે ક્રોમ બ્રાઉઝરમાં ઓપન થવાને બદલે YT સ્ટુડિયો એપ્લિકેશનમાં જે રીડાયરેક્ટ થાય અને ઓપન થતું હોય તો એને આપણે કેવી રીતે પ્રોબ્લેમ સોલ્વ કરવો હોય તમામ માહિતી આ વિડીયોમાં આપવાનો છું। તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જે મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો, કારણ કે યુટ્યુબ રિલેટેડ તમામ વિડીયો એ પણ ગુજરાતીમાં તમને આપણી ચેનલ ઉપરથી મળતા રહેશે। હવે મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે ક્રોમ બ્રાઉઝરમાં હું YT સ્ટુડિયો ઓપન કરું એના માટે ક્રોમ બ્રાઉઝરમાં YT સ્ટુડિયો સર્ચ કરેલું છે। ત્યારબાદ અહીંયા YT સ્ટુડિયોની જે વેબસાઇટ છે એના ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો કે જે YT સ્ટુડિયો છે ક્રોમમાં ખુલવાને બદલે ડાયરેક્ટ જે એપ્લિકેશનમાં જે રીડાયરેક્ટ થાય અને ઓપન થાય જે તમે અહીંયા જોઈ શકો છો। હવે મિત્રો, આ પ્રોબ્લેમનું સોલ્યુશન કેવી રીતે કરવું એના માટે સૌપ્રથમ તમારે YT સ્ટુડિયો એપ્લિકેશન છે જેને એપ્લિકેશન ઉપર ટેપ કરી એટલે કે દબાવી રાખશો એટલે આ રીતના ઓપ્શન જોવા મળશે, જેમાં અહીંયા ઓપ્શન છે એપ ઇન્ફો ઉપર ક્લિક કરશો એટલે આવી રીતના ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં નીચેની તરફ સ્ક્રોલ કરશો એટલે અહીંયા ઓપ્શન જોવા મળશે ઓપન બાય ડિફોલ્ટ, જેના ઉપર ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ આવશે, જેમાં અહીંયા તમે જોઈ શકો છો ઓપન સપોર્ટ લિંક્સ, જેના ઉપર અહીંયા જે ઓન છે જેના લીધે જે ક્રોમમાં ખુલવાને બદલે ડાયરેક્ટ એપ્લિકેશનમાં રીડાયરેક્ટ થાય અને ઓપન થાય। અહીંયાથી તમે જો આ જે ઓન ઓફનો જે ઓપ્શન છે જે ઓફ કરી દેશો તો જે પ્રોબ્લેમ છે જે સોલ્વ થઈ જશે। હવે તમે અહીંયા જોઈ શકો છો અહીંયાથી ઓફ કરી દીધેલું છે। ત્યારબાદ ફરીથી અહીંયા ક્રોમ બ્રાઉઝરની અંદર જઈ અને YT સ્ટુડિયો છે જે ઓપન કરીશ તો તમે જોઈ શકો એ પ્રમાણે અત્યારે જે YT સ્ટુડિયો છે જે ક્રોમ બ્રાઉઝરમાં ઓપન થઈ ગયો છે। તો મિત્રો, આ રીતે આ પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ શકે। વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો।